સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે ગુરુ ઇબ્રાહિમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી. બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને 70,000 રૂપિયાના કિંમતના કુલ 7 કિલો ગાંજા સાથે પકડેલ છે. તેની વધારે પૂછપરછ કરતા આ ગાંજો એ રહીમતી કરીને છે, મહારાષ્ટ્રમાં રહે છે, એ આરોપી પાસેથી લાવે છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની સબ્બેલ બુલાડે અબ્દુલ પંજા જે મુંજાવર છે, સૈયદ શાહ આલમ શાહ દરગાહ એણે મંગાવેલું ગાંજો. અને આ સબ્બીલ ગની પંજા જે છે એની ઉપર અગાઉ પણ 2022માં એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કરી દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલું છે. આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરોધમાં કરવામાં આવે છે. અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે, અને ત્યાર પછીના જે 2 આરોપી છે, સપ્લાયર અને જે રિસીવ કરવાનો છે. પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કર્યું છે, તો એ પણ જ્યારે પુરાવાના આધારે મુંજાવર કયા વિસ્તારમાં રહે છે અને એમનું શું હિસ્ટ્રી છે? સબ્બીર ઉર્ફે હુલડ અબ્દુલ ગની પંજા સોમનાથ ટોકીજ વિસ્તારનો છે મૂળ, પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે. આ દરગાહનું મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે. એની ઉપર અગાઉ પણ એનડીપીએસના કેસો, પ્રોહિબિશનનો એક કેસ, એક્સિડન્ટનો એક કેસ, એવી રીતે 3 ગુના દાખલ થયેલા છે અને એને પકડવાની કાર્યવાહી ચાલુ છે. એનું ફૂલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ કરી નહીં. આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબ્બીર અને આ હનીફ, આ બંને સાથે ભંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ 5 મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરે છે.